સમગ્ર ભારત દેશમાં આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ। આજે ભાદરવા સુદ ચોથ આજના દિવસે લોકો ગણપતિની સ્થાપના કરે છે અને ભાદરવા સુદ ચૌદસના રોજ વિસર્જન કરે છે। આ 10 દિવસ ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે છે। ત્યારે ધ્રાંગધ્રામાં આવેલ એકદંતા ગણપતિનું મંદિર આવેલું છે, જે વિશેષ મહિમા છે। આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તે ભારતભરમાં 2 જગ્યા ઉપર જ છે, એક ધ્રાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારત ગોલકુંડામાં આવેલી છે। દાદાની મૂર્તિની વાત કરીએ તો સીધી સૂંઢવાળા અને એકદંત ગણપતિ છે, સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા બિરાજમાન છે અને ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલ છે અને દાદાની મૂર્તિ વિશાળ છે। આ જગ્યા ઉપર આજના દિવસે વૈશાખ સુદ ચોથના રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને હવન પણ કરવામાં આવે છે। આ જગ્યા ઉપર આવેલા આ મંદિરમાં આશરે 200 વર્ષ જૂનું છે। ધ્રાંગધ્રા સ્ટેટના રણમલસિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી। આજના દિવસે પણ લોકો બાધા રાખે છે, લોકો ચાલીને આવે છે તેમજ ગોળ લાડુનો પ્રસાદ પણ ધરાવે છે। જય ગણેશ। હું અમદાવાદથી 30 વર્ષથી આવું છું। મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે। દરેક ચોથમાં દાદાના દર્શન હું આવું છું। ભાદરવા ચોથ, વૈશાખ સુધી ચોથ, ગણેશજીના દર્શને આવું છું। એમની સીધી સૂંઢવાળા છે, જનોઈ ધારણ કરેલી છે, સર્પની જનોઈવાળા દાદા સાક્ષાત બધાના કામ પૂરા કરે છે। વર્ષોથી મારી શ્રદ્ધા પૂરી થાય છે અને દાદા સૌનું સુખ શાંતિ આપે। હું દાદાના દર્શને ખૂબ ખૂબ આભારી છું। કૌશિકભાઈ નરોત્તમદાસ વ્યાસ, ધ્રાંગધ્રા એકદંતા ગણપતિ દાદાના દેવસ્થાનના પૂજારી। આ દેવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી શ્રેષ્ઠના શ્રી રણમલસિંહજી રાજાએ પોતે આ દેવસ્થાનની પ્રતિષ્ઠા કરેલી છે। આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટકોણાકાર આવેલું છે, શ્રી અંતરેના બેઝ પર આવેલું છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સીધી સૂંઢના ગણપતિ છે। ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે। ગણપતિની મૂર્તિની આજુબાજુ 2 એમની નારી છે, શુદ્ધિ બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ 2 પત્નીઓ છે સાથે, અને ગણપતિને વિશેષ કરીને એમને યજ્ઞોપવિત સર્પની ધારણ કરેલી છે। આપણે જેમ કહીએ છીએ કે હે સર્પધારી, એ આ ગણપતિ દાદા વિશેષ કરીને યજ્ઞોપવિત સર્પની એમને પોતે ધારણ કરેલી છે। ગણપતિને બાજટ પર 2-3 મૂષકોની સવારી પર ભગવાન બિરાજમાન છે અને ભગવાન એકદંત છે। એક જ પથ્થરમાંથી કંડારેલ મૂર્તિ છે। ભારત વર્ષમાં 2 જ જગ્યાએ છે, ગોલકુંડા ખાતે અને અહીં ધ્રાંગધ્રા સ્ટેટ ખાતે મૂર્તિ બિરાજમાન છે। અસ્તુ એકદંતા ગણપતિ મહારાજ।